ગર્ભા અવસ્થા દરમિયાન કસરત કરવા માટે હંમેશા બે વસ્તુઓ અમે જોઈ રહ્યા છીએ. એક ગ્રુપ એવું છે કે જેવું માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન કસરતના ખૂબ ફાયદા છે અને જેવું ગર્ભધારણ થાય તરત જ કસરત કરવાનું ચાલુ કરી દે. બીજું એક ગ્રુપ એવું છે કે જેવું માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન કસરત ન કરવી જોઈએ. ચાલો આપણે હકીકત શું છે તે સમજીએ. ગર્ભા અવસ્થા દરમિયાન કસરત ચોક્કસ જ કરવી જોઈએ, પરંતુ પહેલા 3 મહિના બિલકુલ નહીં. કારણ કે પહેલા 3 મહિના બાળક સેટ થઈ રહ્યું છે અને જ્યારે બાળક સેટ થઈ રહ્યું છે ત્યારે માતાનો શારીરિક અને માનસિક આરામ એ બાળકને ખૂબ સારી રીતે સ્થિર થવામાં મદદ કરશે. પરંતુ 3 થી 9 મહિનામાં જો કોઈ બીજા કોમ્પ્લિકેશન નથી કે જેમાં કસરત ન કરી શકાય, તેના સિવાય દરેક માતાએ ચોક્કસ જ કસરત કરવી જોઈએ. કારણ કે ગર્ભા અવસ્થા દરમિયાન આપણા શરીરમાં એટલા બધા ફેરફાર થતા હોય છે. આ ફેરફારની સાથે આપણે આપણી ગર્ભા અવસ્થાને માણી શકીએ તે માટે નિષ્ણાંતની સાથે રહીને ચોક્કસ જ કસરત કરવી જોઈએ. હા, કસરતની આડઅસર થઈ શકે છે ક્યારે? જ્યારે આપણે કોઈ વિડીયોમાંથી જોઈને કે કોઈ ચિત્રમાંથી જોઈને અથવા તો આપણી ફ્રેન્ડ કે રિલેટિવને કોઈ એક્સરસાઇઝ બતાવી છે અને એ સેમ એક્સરસાઇઝ આપણે કોપી કરી રહ્યા છીએ. કારણ કે ગર્ભા અવસ્થામાં મહિના પ્રમાણે કસરત બદલાય છે અને એક જ મહિનાની 2 દીકરીઓ છે, છતાં પણ તેમના શરીરની અવસ્થા પ્રમાણે, તેમની સ્થિતિ પ્રમાણે પણ કસરત બદલાય છે. તો કસરત ગર્ભા અવસ્થા દરમિયાન ક્યારેય ગ્રુપમાં નહીં કરવી જોઈએ. કોઈ વિડીયો કે કોઈની કસરત જોઈને કોપી નહીં કરવી જોઈએ. ચોક્કસ જ તમારા નિષ્ણાંતની સાથે 1-to-1 ઓબ્ઝર્વેશનમાં રહીને કસરત કરવી જોઈએ.